બા બનાવવા માંડ્યા છે અત્યારમાં અડદિયા. અડદિયા ભાઈ. હા, અડદિયા. અહીંયા લોટ શેકાય છે, ચાસણી બને છે અને આ બાજુ બધું રેડી કરી દીધું છે. હું મમ્મી કેવું નામ? ગુંદર. કાજુ બદામ ગુણ ટોપરા. હા, કાજુ બદામ ગુણ ટોપરા ને આ એલચી સૂંઠ ને એલચી નો પાવડર. હલો હા દીકો હા હજી અર્ધ કર હું ભાઈ તારા માટે દીકો મીઠું મીઠું મમ શું કે તારે કહેવાનું છે તો તને શું લાગે છે કે તો અડદિયા બનાવશે. 1 કિલોગ્રામ લોટ 1 કિલોગ્રામ લોટ અને મમ્મી કેટલી 3 કિલો થાય. હા 750 ગ્રામ સુગર અને પછી ઈ બધું બોલ તને નામ આવડે ક્યાં આ બધું શું છે? ઈ બધું એનો અંદરનો મસાલો તને ખબર છે શું શું છે? ગાઈસ એટલે હવે આપણે નાખવાનું છે કોકોનટ, બંધ કર દો. કાજુ બદામ અને આ ક્રિસ્પી થિંગ્સ. એને શું કહેવાય? ગુંદર. ગુંદર. અને ઓલી બાજુ જો હજી મસાલા રિયા બાયા કાઢ્યા એ છે સૂંઠ પાવડર હું આ શું છે? અને એલચી એલચી પાવડર અને સૂંઠ પાવડર. તમારે નાખવું છે બધું. હા નાખજે પણ થોડીક વાર છે હવે જરીક વાર ખાઈ બા બોલાવે ને ત્યારે હવે હા, ઓકે. હવે બોલાવું ત્યારે. હવે પેલા શું નાખવાની? આ સુગર નાખવાની, સુગર સિરપ નાખવાનું, પછી ઈ બધું. હા જા બા બોલાવે ત્યારે આવજે. ઓકે. એવું હવે અરેદિયામાં આવી ગયા છે નવા કારીગર. કેમ નવા કારીગર? ડેડી કેમ આવ્યા કેતો? બાછી આ નહોતું થાતું એટલે. હા, બા ને મોમાંથી નો હલાવી શકાય એટલે હા, because તમે weak છો. હવે વીક છે. તો હવે તારો ટર્ન છે. ચાલ નવો કારીગર તુંય છો. આવતો રે ડેડી ની બાજુમાં બધું નાખવા. બંધ કરી દો હવે. મમ્મી હવે ઓલું બધું નાખી નથી દેવાનું? નાખવાનું છે પણ મેં આદમીને તેડ્યો છે નીવા ની બધું નાખવા માંડાલ ધીમે ધીમે. એને નહીં નખાય જાનકી. નખાશે બોલ. આલે આ નાખ હું દવી નાખ પેલા બાપ એને એડમાં બાપ એ નાખવા માંડ. એક બાઈમાં જ તું જે લાખો ના દે. હા તો પછી કઠણ થઈ જાય નીવાની વાહ હા જલ્દી નાખો ને બધું નાખવાનું છે બેટા. કઈ નખાય રે હાલે નાખ દે ઠલવી જ નાખ ઠલવી નાખ આખું ડેડી હલાઈ નાખશે. બાર ભાસે ભૂકો થોડુંક એમાં લઈ લઈ દીપીનું ભરામાં લઈ લઈ હવે નીવાન તું ઉતરી જા મારી દીકરો ઉભો રે બસ નીવાની ઉભો રે બેટા વેરી ગુડ. તે તો તેમ ડેડી અડદિયા બનાવ્યા એમ આજે તો હે એક્સાઇટેડ. તારા બનેલા અડદિયા કેવા છે? ગળદિયા છે મને એમ. ઈ ફરતી બાજુ હોય ઈ ફરતી બાજુ હોય. નિમન વેટ ઉભો ડેડી ઉભો રે વેટ બને આ તો મમ્મી ઘરમાં બધા અડદિયા કારીગર બની જાય કે કેમ? આર્મીન તાર બનાવવા છે? ના બાપ આર્મીને નથી બનાવવા દીકાને આની દાદે દીકરો 1 મિનિટ દેતો તે કેટલું બધું આ સાઈડ નાખ્યું તે હા હવે લાઈ નાખો. જાન કે આલે ડીશમાં લઈ લે પછી જરાક સાફ આ બિપિન નો કરવાની ટ્રીક કરે જો હલાવવા માટે. નિવાન ડેડી એ નવી ટ્રીક ગોઈતી જોતો. હા મમ્મી શું એ મારો કાનો કેટલો ડાયો દીકો જ્યાં હોય ત્યાંથી બાને ફોન દઈ જાય. બોલ ગમે ઈ કરતા હોય તો બા બની ગયો બની જાવ ભાઈ કેવા બન્યા? ખાતો છો તું? મસ્ત. પણ આ કેમ સ્ટ્રેટ નથી નીચે? એ હજી કરવાનું છે. કરવાનું છે રિયલ અડદિયા કહેવાય ને ઈ રિયલ પણ અડદિયા. આ તાર મમ્મી છે ને એ કે ના આવું કરી નાખો ઢેકલા ઈ જલ્દી પતે. આ ફટાફટ પતે. ઓલામાં વાર લાગે એટલે તારે સારા ઈ લાગે. આ તો તું ઈ ખાજે. તાર મમ્મીને મેં એમ જ કીધું મેં કીધું આ સારા અડદિયા કહેવાય બા કેવા અડદિયા કર. મેં તો ઈ કોણ માથાકૂટ કરે? આ ફટાફટ પાથરી નાખે એટલે વાત છોકરાઓને પડી. તો આ જ ગમે હવે આ છોકરાને બધું હમણાં મૂકજો જઈએ અઠવાડિયે પપ્પા ચટ કરી જઈશ કે નહીં? બહુ ફાસ્ટ નથી લઈ લે તારી તો વાળી જાય પણ વાઈટ કોલે એમ નમ નહીં યસ વાળો ન્યા બેઠો બેઠો 2 અડદિયા તો ખાઈ ગયો. બે ચપલા ખાધા છે થોડીક વાર પહેલા કેવા બન્યા છે? એક્સ્ટ્રા ક્લાસ. ઈ શું એક્સ્ટ્રા ક્લાસ એટલે શું? ફર્સ્ટ ક્લાસ થી વધારે. ફર્સ્ટ ક્લાસ થી વધારે એમ? તો આવો તારા રોક્સ વળી જ છે હવે.
ગાલ તો કા મને આવડી ગયા છે વાયડો તો રોક્સ આ તો વાળા બા છે હતા એટલે બાને પાસે રાખે બાકી બનાવે જ છે તારી મમ્મી નથી બનાવતી હવે બનાવે એટલે છે ને આ દેખે ને એ છે ને એ જેટલું અઘરું હોય છે ને એટલી બનાવે અઘરું હોય નો બનાવી સાચું છે એમ નથી કેતો એમ કે જી જેટલું અઘરું તોડવામાં હોય ને એવા બનાવે હાલ તો થા ને તારી એક લાફો મારી કોઈ દિવસ એવા કડક નથી બન્યા સુખી યાદ છે ને ઈ તો વર્ષો પહેલાની વાત હોય તો થોડા કરો સુખડી યાદ છે ને દીકરા ઈ તો સુખડી મમ્માએ પહેલી વાર બનાવી હતી એટલે પછી એનું ન યાદ કરવાનું હોય સારું થયું હોય એનું એ હા, એ તો પહેલી વાર તો બગડે બધા શીખતા હોય તો સુખડી યાદ છે ને જ્યારે હોય ત્યારે સુખડી યાદ છે ને હવે નથી ખાવો મમ્મી બે તો ખાઈ ગયો લઈ લે નીવાની પછી માપ હોય બેટા એક હારે 3 અડદિયા ખાઈ જવાય તું તો કઈ માણસ તો આલે નાનો વાળ દઉં તો ઈ મૂક દે નાનો સરસ કરી દઉં બસ પણ હવે લાસ્ટ હો હવે આજના દિવસમાં નથી લ્યો નાનો બસ હા બિપિન આલ્યો હવે આ તમારું કામ આવી ગયું છે ઓકે કે આ ઓલા પીસીસ કરવાનું કામ ડેડી નું નિવાન અડધું કામ તો ડેડી કરતા હશે દોઢ વાગ્યાને અડધું કામ તો ડેડી કર અડધું નહીં આખું હાલતા થાવડે હવે લે બધાય કે અડધું કામ તો ડેડી કરતા હશે વાળો નક્કી કરવાની દોઢો અડધું કામ તો ડેડી કરતા હશે તો તું હલાવે કાપે મૂકે એ બધું ડેડી કરે તો એ તો કરવું પડે તો મારથી ને બાથી હલાવાય ને એટલે ડેડીને હલાવવું પડે અને પછી બીજું પીસ કરતા તો અમને આવડે જ તે પણ હું કરું ને તો ડેડી એમ કે તે નાનું કર્યું મોટું કર્યું આ નાનું છે આ મોટું છે એના કરતા ઈ જ કરે એટલે કોઈની ભૂલ જ ન કાઢે કે આ નાનું મોટું છે એમ નહીંતર આપણને એમ કે આ તે નાનું કર્યું ને આ તે મોટું કર્યું ને તે બધા સરખા નથી કર્યા નથી ઉતારતું, તું ખાઈ જા. એના કરતા બિપિન ડેડી જ કરે એટલે માથાકૂટ જ નહીં આપણને કોઈ કે જ નહીં ઓકે એટલે અડધું કામ ડેડી કરતા હશે ને દીકરા તે હવે તારે કરતું જવાનું તું મોટો થઈ ગયો છે હા તો મેં કોટર કામ કર્યું કોટર કામ કર્યું શું તે કોટર કામ કર્યું મેં અંદર નાખ્યું એને બધું અંદર નાખ્યું લ્યો હા, એ સાચું છે. અને તે શું કર્યું મદીતા ના મેં વન એ ખાધું. કર્યું હોય છે અમે તે ખાયું અડદિયો ખાયો આર્મીને શું ખાયું યસ મીઠું માં અડદિયો શું કહેવાય એને મીઠું માં મીઠું પાણી પર આને ભર દે ભાઈ ને આર્મીને શું ખાયું અને અડદિયો શું કહેવાય અડદિયા બોલ તો આ ભાઈ આપે છે આ ભાઈ આપે છે પાણી પાણી શું કહેવાય અડદિયા શું કહેવાય હવે આર્મી નહીં કરવા આવ્યો છે એ ત્યાં ઢોળતો નહીં બેટું એને શું કહેવાય દીદી કરે છે એને શું કહેવાય હે દીદી આ કટ કરે છે એને શું કહેવાય અડદિયા કે તો કેટલું ખર્ચ થઈ છે ગયું ખાધું ને ગયું ખાધું ને ઓલું તઈ નહીં પાયું થેપલું ખાતા કે પાયું છે પણ બસ હવે પાછળથી પૂર થઈ ગયું એટલો ઊંધો વળ્યો હાર્મીને એને શું કહેવાય હાર્મીને શું ખાયું અડદિયા કે તો અડદિયા થઈ ગયા છે રેડી ચાલો બધા અડદિયા ખાવા અને આવા જ નવા બ્લોગ જોવા માટે પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ બાય બાય જય શ્રી કૃષ્ણ